આવો આવો સુનિલભાઈ. હા સર, હું કહું કે હવે નાની માનો રિપોર્ટ થઈ ગયો છે તો તમે જરીક જોઈ લ્યો તો ખબર પડે કે કઈ રીતે રજાનું છે. હા, એ રિપોર્ટ તો મેં જોઈ લીધો છે. હમણાં જ મને મેડમ આપી ગયા હતા અને કંઈ નથી હવે રિપોર્ટમાં બરાબર છે. પણ બાને થોડુંક હજી ગેસ જેવું લાગે છે તમારા, એટલે છે ને આજે બપોર પછી રજા આપી દેવાની થશે. એ તો તમારા મમ્મી આવ્યા હતા પૂછવા કે કેટલું ભાડું થાય, હું ના ને તેને ઘણી બધી વાત કરી ગયા. પણ મેં કીધું કે રિપોર્ટ આવે ને પછી હું તમને હિસાબ કરીને કહું બધું. બરાબર ને સુનિલભાઈ? હા સર, એ તો બરાબર. આ તો 2 દિવસનું કેટલું ભાડું થયું હે સર, અને ચાર્જ ને બધું થઈને તો મને એ પ્રમાણે ખબર પડે ને તો હું પૈસાનો બંદોબસ્ત કરી લઉં. તમારે જો 2 દિવસનું ભાડું છે ને, 1 દિવસનું તમારે સ્પેશિયલ રૂમ જ છે. એટલે હાલો નોન એસી છે, એસીવાળો નથી. એટલે તમારે છે ને સ્પેશિયલ રૂમનું ભાડું છે ને 1 દિવસના 1800 રૂપિયા છે. કેમ કે અત્યારે તમને એમાં 2 જણાને રહેવાય દઈએ છીએ, તમને ખબર ને. એટલે 2 દિવસનું એ ભાડું અને અમારો બધો ચાર્જ થઈને તમારા થયા 7500 રૂપિયા જેવું થયું છે બધું થઈને. હા હા, બરાબર સર. ચાર્જ પૈસા વધારે છે નહીં કે એટલું જ હોય? ને રૂમનું ભાડું તો બહુ જ છે સર. એમાં કંઈ સગવડ તો એટલી હતી નહીં, રૂમ હતો ખાલી એક. હું એક જણું માન રહી શકે સર, એટલું બધું ભાડું? હા ભાઈ, ભાડું તો હોય ને 1 દિવસનું. અમારે બધું ચાર્જ હોય, રાતે બાટલા ચડાવવા, આ તે બધું નસને હું રાખું, મારે બધું હોય ને સંભાળવાનું. તમારે 7500 દેવાના થાય, બરાબર ને? હા એ તો બરાબર, પણ હવે આજ રજા થઈ જાય કે હજી 1 દી 1800 રૂપિયા ભરવા પડીએ? ના ના ના, હવે તમારે આજ રજા છૂટી. રિપોર્ટમાં કંઈ છે નહીં, બધું બરાબર છે એટલે. હા હા બરાબર સર. હવે કંઈ દવા કે લેવાની કે કઈ રીતે તમે લખી દેહો કે શું છે એ પ્રમાણે મને કહેજો તો અહીંથી લેતો જાઉં. પછી મારે ધક્કો નહીં ને. અને એને ખાસ ગેસની બોટલ લખી દેજો, એટલે એને ગમે ત્યાં ગેસ કે થાય તો પીવા થાય સર, બરાબર ને? હા હા સુનિલભાઈ, જરૂર લખી દઈશ. અને છે ને એને જી મગજમાં ગેસ ચડે ને એની બોટલ પર લખી દઈશ. એટલે તમારે પાછા એ બિચારા ગામડે રહે છે એટલે એને જાવું આવું કંઈ આવી રીતે ન પોસાય. એટલે એ લખી દઉં છું. તાવની બધી ભેગી કહેતા હતા માજી, એ કે મને સાહેબ બધી દવા લખી દેજો. મેં કીધું હા કંઈ વાંધો નહીં, એટલે હું તમને લખી દઉં છું, તમે મેડિકલે જઈને લઈ લેજો, બરાબર? હા સાહેબ બરાબર, એ તો હું લઈ લઈશ. હા સારું સર, પછી અમને દવા લખી દો તો હું લઈ લઉં, અને પછી અમને રજા આપી દો તો અમે હજી નાની માનો અડધો બાટલો છે એ ચડાવીને જવાનું છે કે? હા, એ અડધો બાટલો છે ને પૂરો કરી અને પછી તમે જઈ શકો રજા, બરાબર? હવે કંઈ મળવા આવવાનું થતું નથી. અને પૈસા બધા કાઉન્ટરે ત્યાં ભરી દેજો, પછી તમને ફાઇલ આપી દઈ, બરાબર ને? હા હા સર, બરાબર. હા હા ભલે. ગાડી તોડ કર્યો સાહેબે. 1800 રૂપિયા એક રૂમના. સારી હોટલમાં 1800 રૂપિયા નથી એક રૂમના. ને સે ઝીણકોક રૂમ એના તોડી લીધા એટલા રૂપિયા. હાલ મમ્મીને જઈને કહી તો મમ્મી પાછા કહે કે એટલા રૂપિયા, એને પાછું કંઈ કહેવા હે નહીં. હા બેન, બાટલો નીકળી ગયો તી કા બાન બિસાડાના હાથમાં. હાવ કેવું થતું હે નહીં બા? બહુ જ દુખતો હશે ને હાથ? હે તમને કહું છું બા. હા માં, બહુ જ હાથ દુખે. લે શું કરું? એવું હાવ દુખે ને 2 દી થયા પાટલા સડાય હાવ. કોઈ પેટમાં ખાઈ ન હકું ને ભારી ભારી ગાંઠેકનું થઈ ગયું. હવે તા રજા દઈ ગઈ તો સારું કાં બેન? હવે તા બા હમણાં રજા દઈ જ દે. રિપોર્ટ આવી ગયો, સાહેબે જોઈ લીધો હે. હું કહે સાહેબ હવે પછી ખબર પડે, બરાબર ને? સુનિલ ગયો છે સાહેબ ત્યાં. હું ગઈ હતી તા ખરી, પણ આપણે બાયું માણાને કંઈ જવાબ આપે નહીં. એટલે બા હવે લગભગ હમણાં રજા થઈ જ જાય. બાટલો ઓલી કાઢી ગઈ, નકરતા જીવો કાઢે એવો પાછો ચડાવી દેતા. જોવો ને, એને થોડું કંઈ હોય. તી હવે તા હું સુનિલ આવે તો ખબર પડે. હા બેન, એ વાત સાચી. શું હવે તો સુનિલ આવે તો ખબર પડે. હા ડૉક્ટર અડધી કલાકનું કામ હોય તો 2 દી કરી નાખ્યા નહીં? હાવ 2 દીમાં ભાડું હું હોય બેન? આનું કંઈ ખબર છે તમને? આપણે તો કોઈ દી કંઈ દાખલ થયા નથી, ખબર હોય? કાં બા આપણે કોઈ દી કંઈ આવી ઓહળિયા લઈ લઈએ પી લઈએ? કાં મારા એને ઓલા વેચ છે ને એને પણ જઈએ? કાં બા કોઈ દી ક્યાંય નથી ગયા? બાને તો એ ફાંકી એવી લાગુ પડે બા, તમે ભૂલી ગયા નકર આ કંઈ થાત નહીં. બા છે ને જે લેવાની વસ્તુ હોય ને ન લેવાની લીધા રાખે. ઓલું નાખી લેવાય ને ફાંકી. ખબર છે કે મને ગેસ થયા રાખે. હે બા, તો તમારી દવા ન નાખી લેવાય? તમે પણ હાવ અઘરાશો હાવ. જે નથી લેવાનું એ ઠેલા ભરી આવ્યા ભાભી. એને ખબર છે કે મને આવી ગેસની તકલીફ થાય તો એ દવાથી મને સારું થઈ જાય તો હું નાખી લઉં. તો અહીં આપણે અહીં ન આવવું પડત ને? એટલા 2 દી હેરાન થાવું, મારે કામ પડ્યું. હા શું ખોટું ભાભી? પણ બા છે ને હવે નથી માનતા.
બેન માનવાની વાત નથી ને ભૂલી ગઈ. એક તો તારો હોના સેન હાસવીને લઈ આવી. એમાં મને એની જ ઉપાધિ હતી કે હું જાય ને ક્યાંક ખોવાઈ જાહે તો ક્યાં જાય હું કહું હું ઓલીને જવાબ આપી. તો મારે એ ઉપાધિ હતી એમાં હું બધું ભૂલી ગઈ ને નકર પૂછ ને કાં હમણાં તાર ભાઈને આપણે ગયું હોઉં તો હું ત્યાં ફાંકી નથી. હું કહું મારી ફાંકી લીધી કે નહીં, હા શું બોલ નથી કહેતી. આ છોકરીને એમ થાય કે બા અમને એમ હેરાન કરે. એમાં મને એવું કંઈ થોડું હોય દીકરી. કંઈ વાંધો નહીં, કેવું થઈ ગયું. હા બરાબર ને, હવે કંઈ ઓલું આપણે ન કરવાનું હોય. હે એટલે કહું બરાબર ને બા, હે થઈ ગયું થવાનું હતું. હા એ તો બરાબર. આપણે બાને બિસાને ખોસીએ પણ આપણે એમ થાય કે આ બિસાને એને એટલી તકલીફ સહન કરવી પડી ને 2 દી આપણે ત્યાં માથે ઊભીએ કંઈ આપણે કંઈ કરીતા ન થકવાના. એટલે હું બાને એમ કહેતી હતી કંઈ વાંધો નહીં, જે થયું. હા કંઈ નીકળી હું લે આ સોની લઈ હું કીધું માં ડોક્ટરી સોની તને એ બસ ડૉક્ટરને પૂછ્યું અને નાનીમાં બાટલો કાઢી લીધો ને સારું લ્યો. હું કહેતો હતો થોડોક છે તો કે હવે ચડાવીને પછી કે પૂરો. તો નાનીમાં હાલો રજા થઈ ગઈ સારું હોય ને, ડૉક્ટરે કહી દીધું કે રજા છે તો હાલો બધા કપડાં નાન તેને બધું મામી હોય ભરી લ્યો. એટલે આપણે વહેલા નીકળીએ અને ઘરે પહોંચી જાય કા મમ્મી. એ પ્રમાણે વહેલા ઘરે પહોંચીને રસોઈ પાછી કરવાની હશે ને. હા માં રાંધવાનું છે ઘેર જઈને. ત્યાં હું મામી 2 જણ્યું છે નિરાજ છે કા ભાભી હાસું ને. તે શું કીધું માં ડૉક્ટરે શું કીધું માં નાનીમાં રિપોર્ટમાં શું આવ્યું માં? કંઈ નથી આવ્યું, બધું સારું જ છે. અને ગેસની દવા નાનીમાં તમને કહું સંભળાય કે નહીં? હા માં બોલ ને સંભળાય માં. તું ચીરીક રાઈડથી બોલ તો હું બી જાઉં. બોલ ને માં. હા કે એમ કીધું નાનીમાં તમને તાવની ગેસની દવા તમને અહીં લાગુ પડી ગઈ ને તો બધી દવા અહીંયા લખી દીધી છે. માથામાં તમને ગેસ થાય તો ચક્કર આવે બધી દવા લખી દીધી છે. એટલે હું છે ને બધી મેડિકલથી દવા લઈને આવું. તમે બધાય તમારા કપડાના તે થેલીઓ બધી ભેગી કરે ઝીણી લીધી પોસકીવાળી વાન ઉડે હે બધું ભેગું કરો. ખબર નહીં રહેવું એક દિન એટલો સામાન કેમ દવાખાને લઈ આવતા હશે. એ બધું ભેગું કરો યાદ કરીને, બધું યાદ કરીને લેજો. પાછું અહીં આવવાનો નથી લેવા. કંઈ ભૂલાય તો ભૂલાયું તો ભૂલાણું એટલું સમજી લેજો ત્રણેય. ને હું છે ને મેડિકલથી દવા લઉં ને તમે આ બધું ભરી લ્યો એટલે આપણે હવે વહેલા નીકળી જાય બરાબર. આમાં ચેરીક સામાન હોય ને આપણે કઈટા માણસ જોતો હોય ને એ શેમાં થેલીયું ઝીણી થેલીયું છે 4-5 જાજ્યું નથી એમાં ત્યાં થોડી વસ્તુ હોય એમાં. હા દવાખાને કેમ જાણે રેવા આવ્યા હોય એમ એટલી વસ્તુ લેવા. એ તા બરાબર ભાઈ શું કીધું સાહેબે? હે એ કહી દીધું બધું થઈ ગયું. હવે તમે હાલો બિસ્તરા ભરો અહીંથી ને આપણે હવે નીકળીએ. હાલો હું નીકળું હવે હું જાઉં. વાં બધે પૈસા દઈ દઉં કાઉન્ટરે અને છે ને દવા લઈ લઉં બરાબર. હાલો નાનીમાં સારું ને તો ઊભા થઈ જાઓ. હા સારું પણ સુનિલ તું અમને કે કેટલા પૈસા થયા એમાં? ડૉક્ટર કેટલા કીધા? અમારે દેવા પડે ને એવું થોડું હોય. હે માં દીકરો ના ના અમારે કેટલા થયા રૂપિયા એ અમને કે તો હું દઈ દઈ બરાબર ને. કહું તાર મામાને તે લેતા આવે તઈ. હા મામીને કે કેટલાક થયા. આપણે કંઈ દેવા નથી દેવા પણ બિચારાને ખબર પડે ને કે કેટલાક થયા. કે તને ખબર હોય તો કંઈ નથી દેવાનું થયું. તમે તમારે નીચે ઉતરો એ પછી ઘરે જઈને વાત કરી. હા એવું કંઈ નથી કરવું. એ હું અત્યારે દઈ દઉં પછી હું તમને કહી દઈ હો ને. હાલો શાંતિથી ઊભા થઈ જાઓ નીચે. હાલો હું જાઉં છું. મમ્મી હાલો બધું યાદ કરીને લઈ લેજો ભૂલાય નહીં. એ હા લઈ લે. હું મગજ દુખી ગયો. મગજ મારો તો એટલો મગજ દુખી ગયો. કેવો ડાયો છે કાં સુનિલ? આમ મગજનો તાળો છે પણ આમ ડાયો છે. કોઈકની સેવા કરવામાં પહેલો નંબર છે કાં બેન? હે આમ તો મગજનો બહુ છે નહીં. એ મગજનો પપ્પા જેવો થયો કે નહીં? મને એવું લાગે છે જ્યોતિન પપ્પા જેવો છે પણ આપણે એના હામું ન છોડાય. હું જો 1000 કીધું ને કે આ વાંધો નહીં હામું કીધું હોત ને ના ભાઈ કે એને આમને તો એ ડબલ ગોળો થાય. એના કરતાં હું કહું કે ન બોલવું સારું બરાબર ને બા? હા સાચી વાત છે તારી. ન બોલવામાં 9 ગુણ તો એમ જ કહું. છોકરા હામું સડાઈ નહીં અટાણે. હામાં હા નામાં ના કરાય. બીજું હું કાં હાલો મને 2 જણી ઊભી કરો કેમ કે અહીં હુતા કોઈ દુખે છે. હા હાલો વેલેના ઘેર પૂગી જાય કાં? હા મારે ઘણું કામ પડ્યું ઘેર જઈને. એ ઉપાધિ છે મારે ત્યાં હાય છે. હવે તાર ભાભી છે તાર નિરાશ છે ઉપાધિ ઘરમાં એ કરવા લાગીએ કાં બેન? હે હા બા એમાં તો જો સુનિલ કેવા મસ્ત લાગે પહેલાંના ફોટામાં. હવે તો એટલા ચેન્જ થઈ ગયા. જો તો કેવા મારી પાછળ ફરે છે. કેવા મસ્ત શૂટિંગ લીધું હતું આ જાનુએ. કેવા મસ્ત લાગે. કોઈ મેરે દિલ में है जो भी है वो अपना सा है
मुझे उसका ही इंतजार है, कभी लगता है ये जो प्यार है एक सपना सा है, कोई मेरे दिल में है, जो भी है वो अपना सा है, मुझे उसका ही इंतजार है, कभी लगता है ये जो प्यार है एक सपना सा है। સુનિલ તમે સુનિલ મને આવો નવો પ્રેમ કરતા રહેજો. હાજી હું તમને બહુ જ પ્રેમ કરું છું. તમે ગમે એવો ગુસ્સો કરો, ગમે એવું કરો, પણ હું તમારો પ્રેમ ક્યારેય નહીં છોડીશ. હાજી સુનિલ, હાજી નિશુ, હું પણ તને એવો જ લવ કરું છું. અને તું શું જોવે છે ગાંડિયામાં ફોટા? હું તો આપણી પહેલાંની યાદો જોતી હતી. હું કહું જોઈ લે કેવા મસ્ત મસ્ત વિડીયો અને આપણે શૂટિંગ ને કરતા. હવે તો કંઈ ટાઈમ જ નથી રહેતો. બસ આપણે કામથી કામ, બાકી કાંઈ નહીં. પહેલાં જેટલું આપણે ફરતા હરતા એવો કંઈ ટાઈમ જ નથી રહેતો સુનિલ. જેમ આગળ લાઈફ જાય બદલાતી જાય નીસું. પહેલાં જેવું ન રહીએ, પહેલાં હોય એવા ન રહીએ આપણે. એટલું તને ખબર પડે કે નથી પડતી? હે ડોબી, જાઓ ને. તમે મને એમ કેમ બોલો છો? જાઓ, તમારે વાત જ નથી કરવી. જાઓ, વાત જ નથી કરવી મારે. હાયરી, આ તો મને યાદ આવતું હતું. હું કેવી પૂછતું છું. હા સુનિલ થોડા અહીંયા હોય. આમાં જોતી હતી તો આ સુનિલ મને યાદ આવવા માંડ્યા. કેવા યાદ આવે મને. શું કરતા હશે? ફોન ન કરી. ફોન કરું તોય ગુસ્સો કરશે. ના ના, ફોન નથી કરવો. બસ અત્યારે તો હું ફોટા જોઉં અને ખુશ થાઉં છું. આમાં તો જો કેવો મસ્ત લાગે છે. જાને તો જો કેમ ઊભી. જોઈ તો જો માં ખબર નથી ફોટો પાડી લીધો. કેવા લાગે છે જતા. આ તો જો આ કેવું મસ્ત ગયા હતા અમે પિકનિકમાં. ત્યારનો ફોટો છે. વાવ, બસમાં બેઠા નહીં અંતાક્ષરી રમતા હતા ત્યારનો ફોટો છે. કેવા મસ્ત લાગે છે સુનિલ તો જો. કાલ તો મારી દાંડિયા રમવા જાઉં છું. એટલા દિવસથી ક્યાંય કોઈ નથી. કાલ તો કેવું સુનિલને કે તમારે આવો નહીં તો હું જવાની. કંઈ નહીં આવે એમ કહેશે કામ છે કામ છે. એટલે એને પૂછવું જ નથી. પૂછીશ નહીં તોય ખીજાય ને, પૂછીશ નહીં ને તોય ખીજાય ને પૂછીશ તોય ખીજાય. શું કરવું લ્યો હવે મારે? જે થાય કા.